હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા મોરૈયાના ક્રિસ્પી ફરાળી વડા. તેના માટે સૌપ્રથમ એક પેનમાં 1 કપ પાણી એડ કરીશું. પાણી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને 2 મોટી ચમચી સફેદ તલ એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે 1 ચમચી નમક એડ કરીશું અને સારી રીતે હલાવીને બધું મિક્સ કરી લઈશું. મેં અહીંયા અડધો કપ મોરૈયો કે જેને સામો પણ કહેવાય છે તેને મિક્સરમાં પીસીને કરકરો લોટ તૈયાર કર્યો છે. પાણી ઉકળે એટલે આ લોટને તેમાં એડ કરીશું અને તેમાં ગાંઠા ન પડે એટલા માટે તેને સતત હલાવતા રહીશું. તો આપણે અહીંયા અડધા કપ સામે 1 કપ પાણી એડ કરેલ છે. તમે જેટલો સામો લો તેનાથી ડબલ પાણી એડ કરવાનું છે. જ્યાં સુધી પેનની સપાટી છોડવા ન લાગે ત્યાં સુધી આપણે આ મિશ્રણને હલાવતા રહીશું. હવે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ ડ્રાય થઈ ગયું છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ મેં અહીંયા 2 નાની સાઈઝના બાફેલા બટેટા લીધા છે. તે ખમણીથી ખમણી લઈશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરીને 2 મિનિટ માટે ઠંડુ કરી લઈએ. આપણું મિશ્રણ હાથેથી અડી શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે. ત્યારબાદ તેમાં આપણે મસાલા કરી લઈએ. તેના માટે 2 મોટી ચમચી શેકેલો શિંગદાણાનો ભૂકો એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી શેકેલા જીરાનો ભૂકો એડ કરીશું. તેનો ટેસ્ટ વડામાં ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ અડધી ચમચી મરી પાવડર અને 2 ચમચી કોપરાનો ભૂકો એડ કરીશું. વડાને ચટપટો સ્વાદ આપવા માટે 1 ચમચી ખાંડ, ત્યારબાદ થોડા કોથમીરના પાન એડ કરીશું અને 1 લીંબુનો રસ એડ કરીશું. લોટમાં સારું બાઇન્ડિંગ આવે એટલા માટે હું અહીંયા 2 ચમચી તપકીરનો લોટ એડ કરીશ. તમે શિંગોડાનો કે રાજગરાનો કોઈ પણ ફરાળી લોટ એડ કરી શકો છો. ત્યારબાદ હાથ પર તેલ લગાવીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે વડાનો લોટ તૈયાર કર્યા પછી આપણે વડાને વાળી લઈશું. વડાને વાળવા માટે હાથ પર થોડું તેલ લગાવીને મીડિયમ સાઇઝનો લુઓ લઈ લઈશું અને તેને આ રીતે પહેલાં બોલ કરી લઈશું અને હલકા હાથે આ રીતે લુઆને પ્રેસ કરીને હાથથી થપથપાવીને સારી રીતે તૈયાર કરીશું. તમે જોઈ શકો છો કે કિનારીથી થોડું પતલું અને વચ્ચેથી જાડું એવું વડું તૈયાર થયું છે. આ રીતે કરવાથી તે સારી રીતે ફૂલીને તૈયાર થાય છે. ત્યારબાદ બંને બાજુ સફેદ તલ લગાવી લઈશું. આ રીતે આપણે બધા વડા તૈયાર કરીશું. તમે જોઈ શકો છો આપણે બધા વડા આ રીતે વાળી લીધેલા છે. હવે આપણે તેને તળી લઈશું. વડાને તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકેલું હતું. હવે ગરમ તેલમાં વડાને તળવા માટે એડ કરી દઈએ. શરૂઆતમાં વડા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. આપણે વડા બધા પેનમાં એડ કરી દીધા છે. શરૂઆતમાં વડાને પલટાવવાની ઉતાવળ કરવાની નથી. તો હવે 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે તો વડાને હળવા હાથે પલટાવી લઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર જ આને થવા દઈશું. તમે જોઈ શકો છો કે જેમ જેમ વડા તળાતા જાય છે તેમ તેમ તે
ફૂલતા જાય છે. આપણે વડાનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તળીશું. હવે લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે ને વડાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને બંને બાજુથી ક્રિસ્પી થઈ ગયા છે. હવે વડાને ઝારામાં લઈ લઈશું. તો આપણા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ફરાળી વડા તૈયાર થઈ ગયા છે. હું તમને હાથેથી તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને ફૂલેલા તૈયાર થયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે.